પોલીસ તપાસનો એક મહત્વનો ભાગ છે પીએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ. પોસ્ટમોર્ટમ રિપોર્ટનું પુરાવામાં બહુ જ મહત્વ છે. પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે એ સમજવું બહુ જરૂરી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થયું હોય એવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. તમે જો આપણે સામાન્ય રીતે કોઈને હાર્ટ એટેક આવ્યો હોય કે કોઈ બીમારીથી મૃત્યુ થયું હોય એવા કિસ્સામાં પોસ્ટમોર્ટમ નથી થતું. પણ કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી હોય, કોઈ વ્યક્તિનું ખૂન થયું હોય, કોઈ વ્યક્તિનું ઝેરી પદાર્થ ખાવાથી મૃત્યુ થયું હોય, તો આવા જે કંઈ શંકાસ્પદ કેસો હોય એવા કેસોમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. ઘણા ગંભીર પ્રકારના કેસોમાં આ પ્રકારનું જે પોસ્ટમોર્ટમ છે એ પેનલ એડવોકેટ દ્વારા પણ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમમાં કોલમ નંબર 17 આવે છે. એની અંદર કયા કયા પ્રકારની ઈજાઓ થઈ છે એનું વર્ણન કરવામાં આવે છે. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી અગત્યનું જો હોય તો એ કોઝ ઓફ ડેથ, એટલે કે મૃત્યુનું સંભવિત કારણ. છેલ્લે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર કોઈ વ્યક્તિ શેના કારણે મરી છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હોય તો એનું કારણ બતાવવામાં આવે છે. કોઈ વ્યક્તિને મારીને લટકાવી દીધી હોય તો એ અંગેનો પણ અભિપ્રાય આપવામાં આવે છે. અને એમ છતાં પોસ્ટમોર્ટમ દરમિયાન જો કોઈ સાચું કારણ મળી ના આવે તો એના વિશેરા મોકલવામાં આવે છે અને ત્યારબાદ એફએસએલમાં પણ એની તપાસ થતી હોય છે. આગામી જાણકારી માટે આપણે એફએસએલ વિશે વાત કરીશું.